નમસ્કાર, નવપ્રભા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરાના હરણી ખાતે શ્રી પંચમુખી હનુમતધામ નવનિર્મિત મંદિરમાં ત્રિદિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહાયજ્ઞ મહોત્સવ યોજાયો, જેમાં પહેલા દિવસે ગણેશ પૂજન જલયાત્રા, બીજા દિવસે સ્થાપિત દેવોનું પ્રાતઃ પૂજન, 121 કળશોના જલથી સ્નાન અને ત્રીજા દિવસે અભિજીત મુહૂર્તમાં પ્રાણ પ્રતિષ્ઠા, મહાઆરતી, મહાપ્રસાદ, ભંડારાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વડોદરાના 4 થી 5 હજાર લોકો ઉપસ્થિત રહ્યા અને 4 વેદોના મંત્રોચ્ચાર દ્વારા પૂર્ણાહુતિ કરવામાં આવી। નવપ્રભા ગુજરાત, વડોદરા। અમારે આ પંચમુખી હનુમાન ધામ છેલ્લા રામકુમાર દાસજી ખાકી બાપુના સાનિધ્યમાં 33 વર્ષ પહેલાં અહીંયા તૈયાર થયેલું અને મંદિર થોડું જૂનું થવાથી અને એને પૂર્ણ ઉદ્ધાર કરવાથી આજે હનુમાનજી પંચમુખી હનુમાનજીની મૂર્તિનું પહેલા માળે પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરેલ છે અને બહાર ગામથી પણ બહુ જ હરિભક્તો અત્રે પધાર્યા છે। હાલના મહંત રઘુનાથજી મહારાજના અસીમ આશીર્વાદથી ખૂબ જ ભંડારામાં પણ વડોદરાવાસીઓએ ભાગ લીધો છે ને લગભગ અમારે 4 થી 5 હજાર માણસોનો અત્યારે ભંડારો હતો। લગભગ 5 દિવસથી અમારે યજ્ઞનો ને એ બધી વિધિ ચાલતી હતી। આજે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા માળ ઉપર રાખવામાં આવી છે અને અહીંયા દિલ્હી મથુરાથી બી ભક્તો આવ્યા છે। સંતો મહંતો મથુરાથી જે રામાનંદજી પેલું જે છે આપણે સંપ્રદાય એના સંતો મહંતો પણ અત્રે પધાર્યા છે। અમદાવાદ, નાગપુર, બિલાસપુરથી પણ હરિભક્તો અત્યારે અહીંયા મહારાજના આશીર્વાદ લેવા સૌ પધાર્યા છે। વડોદરાવાસીઓ પણ અહીંયા ભંડારાનો લાભ લેવા અને મહારાજશ્રીના આશીર્વાદ લેવા અત્રે પધાર્યા છે। સૌ હરિભક્તોને અમારા આમંત્રણને માન આપી અત્રે પધાર્યા। આપ શ્રી પણ મીડિયાવાળા પણ પધારે છો, એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ।